હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. ભક્તો, શું તમે ક્યાંય વિચાર્યું છે કે સવારે આંખ ખુલતાની સાથે જ જો કોઈ વિધવા સ્ત્રીનો ચહેરો દેખાય તો તે અશુભ છે કે અત્યંત ચમત્કારી? વર્ષોથી આપણા સમાજમાં આને એક અશુભ સંકેત માનવામાં આવ્યું છે, પરંતુ શું તમે જાણો છો કે ગરુડ પુરાણ અને આપણા ગુપ્ત તંત્ર શાસ્ત્રો આ વિશે કંઈક અલગ જ અને ચોંકાવનારું રહસ્ય જણાવે છે? આજે અમે તમને એવા 3 રહસ્યમય સંકેતો વિશે જણાવીશું જે સાંભળીને તમારી જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે. ખાસ કરીને એ ત્રીજો સંકેત જે જો તમે સમજી ગયા તો તમે પોતે સવારે ઉઠીને તે સ્ત્રીના આશીર્વાદ લેવા દોડશો. આ કોઈ અંધવિશ્વાસ નથી, પણ બ્રહ્માંડની એ ઉર્જાનો ખેલ છે જેને સદીઓ સુધી સામાન્ય માણસોથી છુપાવવામાં આવ્યો છે. તો ચાલો આજના આ વિશેષ વિડીયોમાં જાણીએ કે વિધવા સ્ત્રીના દર્શન પાછળ છુપાયેલું આધ્યાત્મિક સત્ય શું છે અને કેવી રીતે તે તમારા નસીબના બંધ દરવાજા ખોલી શકે છે. વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. સવારનો સમય, જેને આપણે સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, તે એવો સમય હોય છે જ્યારે આપણો આત્મા અને આખું બ્રહ્માંડ એક સીધી ઉર્જા રેખામાં જોડાયેલ હોય છે. આ સમયે આપણે જે પણ અનુભવીએ છીએ તે સીધું આપણા અર્ધજાગૃત મન અને આપણા ભાગ્યના ચક્ર સાથે હંમેશા માટે જોડાઈ જાય છે. આપણા સમાજે હંમેશાથી એક વિધવા થઈને દુઃખ, પીડા, નિરાશા અને દુર્ભાગ્યનું જીવતું જાગતું પ્રતીક ભાણે છે. સફેદ કપડાં પહેરેલી એક સ્ત્રી જેણે પોતાનું સુહાગ હંમેશા માટે ગુમાવી દીધો હોય, તેને જોઈને લોકો મોટા ભાગે પોતાનો રસ્તો બદલી રાખે છે. લોકો વિચારે છે કે તેમનું આજનું બધું કામ બગડી જશે, પરંતુ શું ખરેખર આપણા ઈશ્વર આટલા ક્રૂર હશે? શું જે સ્ત્રી પહેલાંથી જીવનનું આટલું મોટું દુઃખ સહન કર્યું છે તેને ઈશ્વર એક અશુભ પ્રતીક બનાવી દેશે? તેનો ઉત્તર છે બિલકુલ નહીં. પ્રાચીન કાળની ખૂબ જ રહસ્યમય કથા છે. એક ખૂબ જ સિદ્ધ સંત હતા જે હિમાલયની બર્ફીલી તળેટીમાં રહેતા હતા. એક દિવસે એક ખૂબ જ અમીર અને ઘમંડી વેપારી તેમની પાસે આવ્યો. તે વેપારી ખૂબ પરેશાન હતો, કારણ કે તેનો વેપાર સતત ખોટમાં જઈ રહ્યો હતો. સંતે તેને એક ઉપાય બતાવ્યો. તેમને કહ્યું, આવતીકાલે સવારે જ્યારે તે ઉઠે ત્યારે સૌથી પહેલાં તે વ્યક્તિનો ચહેરો જોજે જેણે દુનિયાનું સૌથી મોટું દુઃખ જોયું હોય, પરંતુ તેમ છતાં તેની આંખોમાં ઈશ્વર માટે સાચો પ્રેમ હોય. વેપારી બીજી સવારે ઉઠ્યો અને એક એવી સ્ત્રીની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા તે જૂના ખંડેર થઈ ગયેલા મંદિર પાસે પહોંચ્યો. ત્યાં તેને એક વૃદ્ધ વિધવા સ્ત્રીને જોઈને તે સ્ત્રી મંદિરની તૂટેલી સીડીઓ પર બેસીને ભગવાનનું નામ પૂરી શ્રદ્ધાથી જપી રહી હતી. વેપારીએ તેને જોઈ અને ખૂબ જ નિરાશ થઈ ગયો. તેને મનોમન વિચાર્યું, આ તો એક વિધવા છે. આનો ચહેરો જોઈને તો મારો બેચેલો વેપાર પણ સંપૂર્ણપણે ડૂબી જશે. તે ગુસ્સામાં પાછો તે સંત પાસે ગયો અને બોલ્યો, તમે આ કેવો ઉપાય બતાવ્યો? મને તો સૌથી પહેલાં એક વિધવાનો ચહેરો દેખાઈ ગયો. સંત મુસ્કુરાયા અને બોલ્યા, મૂર્ખ, તે સાક્ષાત દેવીના દર્શન કર્યા છે, જેની પાસે ગુમાવવા માટે હવે આ દુનિયામાં કંઈ નથી બચ્યું, અને જે હવે માત્ર ને માત્ર ઈશ્વર સાથે જોડાયેલી છે. ત્યારે માણસ પાસે બધું જ હોય છે, ત્યારે તે પોતાના અહંકારમાં અંધ હોય છે, પરંતુ જ્યારે માણસ પોતાનું બધું જ ગુમાવી દેશે અને તેમ છતાં ઈશ્વર પર પોતાનો વિશ્વાસ જાળવી રાખે છે, તો તેની ઉર્જા આખા બ્રહ્માંડની સૌથી શક્તિશાળી અને પવિત્ર ઉર્જા બની જાય છે. જ્યારે તમે સવારે કોઈ વિશ્વાસથી જુઓ છો, ત્યારે અસલમાં બ્રહ્માંડ તમે ખૂબ જ મોટો સંદેશ આપી રહ્યું હોય છે. આ કોઈ અશુભ સંકેત નથી, બલ્કિ આ તમારી અંદરના અહંકારને મૂળમાંથી તોડી નાખવાનો એક ઈશ્વરીય પ્રયાસ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિદ્યા સ્ત્રીનો સંઘર્ષ અને તેની અસીમ ધીરજ તેને તપસ્વીની સમાન પવિત્ર બનાવી દેશે. પરંતુ અમે તમને શરૂઆતમાં એક ત્રીજા રહસ્ય વિશે જણાવ્યું હતું. એક એવું રહસ્ય જેને સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આખરે શું છે તે ત્રીજું રહસ્ય?
આ ત્રીજું રહસ્ય સીધું જોડાયેલું છે તમારા પાછલા જન્મના કર્મો સાથે. જ્યારે કોઈ માણસ ખૂબ વધારે પાપ કર્મ કરે છે અથવા જ્યારે તેના જીવનમાં કોઈ ખૂબ મોટું સંકટ આવવાનું હોય છે ત્યારે પ્રકૃતિ તેને ઘણી પ્રકારની ચેતવણી આપે છે. પરંતુ જ્યારે તમારા સારા કર્મોનો ઉદય થવાનો હોય છે, જ્યારે તમારા જીવનમાંથી કોઈ ખૂબ મોટી અડચણ હંમેશા માટે દૂર થવાની હોય છે, ત્યારે બ્રહ્માંડ તમે આવા પવિત્ર દર્શન કરાવે છે. ત્રીજું રહસ્ય એ છે કે જો સવારમાં કોઈ વિદ્યાર્થી તમને જોઈને થોડુંક મુસ્કરાઈ જાય અથવા અજાણતા જ પોતાના મનથી તમને કોઈ દુઆ અથવા આશીર્વાદ આપી દે તો સમજી લેજો કે તમારું તે કામ જે વર્ષોથી અટવાઈ ગયું હતું, પડેલું હતું, તે જ દિવસે પૂરું થઈ જશે. જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તંત્ર વિદ્યાના ગુપ્ત ધ્યાનમાં અને રુદ્ર શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. તે સ્ત્રી જેણે મૃત્યુને આટલી નજીકથી જોયું છે, જેણે વિયોગની સૌથી ઊંડી પીડા સહન કરી છે, તેના આત્મામાંથી નીકળેલી યજ્ઞની એવી દુઆ પણ સાક્ષાત ભગવાન શિવના સીધા આશીર્વાદ સમાન હોય છે. પરંતુ આપણા સમાજની વિડંબણા જુઓ. આપણે તે જે ભાંગીએ છીએ, આપણે વિચારીએ છીએ કે તે આપણા માટે બન્યું છે. આપણે ભૂલી જઈએ છીએ કે દુઃખ કોઈને પણ મળી શકે છે. કાલે તે ભયાનક દુઃખ આપણા ઘરમાં પણ આવી શકે છે. જ્યારે તમે કોઈ વિદ્યાને જોઈને પોતાનું મોં ફેરવી લો છો, જ્યારે તમે માત્ર તે સ્ત્રીનું જ નહીં પરંતુ સાક્ષાત તે નીતિનું ઘોર અપમાન કરી રહ્યા હો છો, જેણે તેને આ જીવન આપ્યું છે. અને યાદ રાખજો, પ્રકૃતિ અપમાનને ક્યારેય માફ નથી કરતી. જે લોકો વિધવાઓને અશુભ માને છે તેમના ઘરોમાં ક્યારેય બરકત નથી આવતી. તેમના ઘરોમાં કંકાસ અને બીમારીઓ હંમેશા પોતાનો ડેરો જમાવી રાખે છે. હવે જરા વિચારો, જો તમને આવતીકાલે સવારે આવી સ્ત્રી દેખાઈ જાય તો તમારે શું કરવું જોઈએ? શું તમારે ડરીને પોતાનો રસ્તો બદલી લેવો જોઈએ? બિલકુલ નહીં. તમારે ત્યાં જ ઊભા રહેવું જોઈએ. મનોમંથનથી પરમપિતા ઈશ્વરને પ્રણામ કરવા જોઈએ. જો શક્ય હોય તો તે સ્ત્રીની પૂરી શ્રદ્ધા સાથે કોઈ મદદ કરવી જોઈએ. કોઈ કંઈક દાન ન આપો છો અથવા માત્ર સાચા સન્માનથી હાથ જોડીને તેને પ્રણામ કરો છો તો તમારી કિસ્મત તે બંધ દરવાજા ખોલી શકે છે, જે કદાચ દુનિયાના કોઈ મોંઘા રત્ન અથવા કોઈ ભારી પૂજા પાઠથી પણ નહીં ખુલે. કર્મનું અગણિત ખૂબ જ ગૂંચવાયેલું છે. આપણે જે વાવીએ છીએ આપણે અંતમાં તે જ લણીએ છીએ. જો આપણે દુઃખોમાં ડૂબેલા કોઈ માણસનું સાચું સન્માન કરીશું તો બ્રહ્માંડ આપણા જીવનના દુઃખોને પણ ઓછું કરશે. આ વાતનું એક બીજું પણ ખૂબ જ ઊભું પાસું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ અને રાહુને કર્મોના સૌથી મોટા ફળદાતા માનવામાં આવે છે. વિધવા સ્ત્રીને શનિ અને કેતુની રહસ્યમય ઉર્જા સાથે પણ સીધી રીતે જોડીને જોવામાં આવે છે. શનિદેવ સાચા દેવતા છે. તેઓ તે લોકોથી ખૂબ વધુ પ્રસન્ન થાય છે જે અસહાય, ગરીબ અને દુઃખી લોકોનું દિલથી સન્માન કરે છે. જ્યારે તમે કોઈ વિધવા સ્ત્રીનો અનાદર કરો છો ત્યારે તમે તે સીધી રીતે શનિદેવના ભયાનક પ્રકોપને પોતાના ઘરમાં આમંત્રિત કરો છો. પછી ભલે તમે ગમે કેટલા મંદિરે જતા રહો, ગમે કેટલા વ્રત કેમ ન રાખો, શનિની સારા સાથી અને ધૈર્યનો પ્રભાવ તમને સંપૂર્ણપણે બરબાદ કરી શકે છે. તેનાથી વિપરીત, જે વ્યક્તિ આવી સ્ત્રીઓનું સન્માન કરે છે, તેમની પોતાની માતા અથવા મોટી બહેન સમાન આદર આપે છે, તેના પર શનિદેવની હંમેશા વિશેષ કૃપા રહે છે. તેના જીવનમાં મોટા કષ્ટ પોતાની મેળ જ દૂર થવા લાગે છે. આપણે ઘણીવાર આપણા જીવનની આ ઝડપી દોડધામ એટલે વ્યસ્ત થઈ જઈએ છીએ કે આપણે આ નાના પરંતુ અત્યંત શક્તિશાળી ઈશ્વરીય સંકેતોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. પ્રકૃતિ ક્યારેય પણ આપણે માનવીય શબ્દોમાં વાત નથી કરતી. તે આપણને માત્ર સંકેત આપે છે. સવારની પહેલી કિરણ સાથે આપણે જે ઉર્જા આપણે અંદર ગ્રહણ કરીએ છીએ તે આપણા આખા દિવસનું નિર્ધારણ કરે છે. વિધવા સ્ત્રીનું જીવન એ ખૂબ જ આખી તપસ્યાનું જીવન હોય છે. તેમના સફેદ વસ્તુ શાંતિ અને વૈરાગ્યનું પ્રતીક છે. જ્યારે તમે સફેદ વસ્ત્રોમાં કોઈ આવી સ્ત્રીને જુઓ છો ત્યારે આ તમારા માટે એક સાફ સંકેત છે કે તમારે પોતાના જીવનમાં શાંતિ અને જેને હવે અપનાવવી જોઈએ. આ સંકેત છે કે તમારી ખોટી ભૌતિક ઈચ્છાઓ પાછળ આંધળી દોડ
મૂકવાનું છોડી દેવું જોઈએ. તમે ઇતિહાસમાં જોયું છે કે જૂના જમાનામાં રાજા મહારાજા જ્યારે કોઈ ખૂબ મોટા યુદ્ધ પર જતા હતા ત્યારે તેઓ મોટા ભાગે પોતાના રાજ્યની તે માતાઓ અને સ્ત્રીઓના આશીર્વાદ લઈને ગળેથી નીકળી જતા હતા. જેમણે પોતાના પુત્રો અથવા પોતાની પત્નીને રાજ્યની રક્ષા માટે ગુમાવી દીધા હોય તેમને આ રહસ્ય ખબર હતું કે સ્ત્રીઓના હૃદયમાં જે ત્યાગની ભાવના છે, જે અપાર માનસિક શક્તિ છે, તે કોઈ પણ હથિયાર કરતાં 1000 ગણી વધારે મજબૂત છે. પરંતુ સમયની સાથે આપણે આજની પેઢીએ આ મહાન જ્ઞાનને ગુમાવી દીધું. આપણે ખોટા અંધવિશ્વાસોને અપનાવી લીધા અને સાચા ઈશ્વરીય જ્ઞાનને પાછળ છોડી દીધું. આપણે એક અત્યંત પવિત્ર આત્માને જ અશુભ માની દીધી. જો તમે શાંતિથી બેસીને ધ્યાનથી વિચારશો તો તમને સમજાશે કે આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર ઉર્જાનો જે ખૂબ મોટો ખેલ છે. દરેક માણસનું પોતાનું એક ઉર્જાનું કંડાળ હોય છે જેને આપણે આભા મંડળ અથવા ઓરા કહીએ છીએ. એક સ્ત્રી જે પોતાના જીવનસાથીને ગુમાવી ચૂકી છે તેના ઓરા ખૂબ જ સંવેદનશીલ અને ઊંડા હોય છે. જ્યારે તમે તેને હીન ભાવના અથવા ડરથી જુઓ છો ત્યારે તમારી નકારાત્મક ઉર્જા તેના ઓરા સાથે જોરથી ટકરાય છે અને ત્યાંથી જે ઉર્જા પાછી તમારી પાસે ફરકે છે તે તમારા માટે ખરેખર હાનિકારક હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે તેને કરુણા, પ્રેમ અને સન્માનની દ્રષ્ટિએ જુઓ છો ત્યારે તમારી હકારાત્મક ઉર્જા તેના દુઃખને થોડું ઓછું કરે છે અને બદલામાં તમને જે દિવ્ય ઉર્જા મળે છે તે તમારા જીવનના ઘણા બગડેલા કામોને તરત જ સુધારી શકે છે. રહસ્ય માત્ર આટલું જ નથી. આપણા અત્યંત પ્રાચીન ગ્રંથોમાં પણ એ સાફ જણાવવામાં આવ્યું છે કે સવારના સમયે આપણા પિતૃદેવ પર ખૂબ સક્રિય હોય છે. જો તમારા પિતૃઓ તમારાથી કોઈ કારણસર નારાજ છે તો તમારા જીવનમાં ક્યારેય પણ સાચી શાંતિ નથી આવી શકતી. વિધવા સ્ત્રીઓનું સન્માન કરવાથી, કોઈ ભૂખોને પ્રેમ ભોજન કરાવવાથી અને અસહાયની મદદ કરવાથી મોટામાં મોટો પિતૃદોષ પણ શાંત થઈ જાય છે. જો તમને આવતીકાલે સવારે આવી સ્ત્રી દેખાય તો મનોમન પોતાના પિતૃઓને પણ યાદ કરો અને તે સ્ત્રીના ઉજ્જવળ ભવિષ્ય અને શાંતિની પ્રાર્થના કરો. આવું કરવાથી તમારા પિતૃઓ અત્યંત પ્રસન્ન થાય છે અને તમને પોતાના આશીર્વાદ આપે છે. ચાલો હવે અમે તમને એવી ગુપ્ત વાત જણાવીએ જે કદાચ તમે તમારી આખી જિંદગીમાં ક્યારેય નહીં સાંભળી હોય. ઘણીવાર એવું થાય છે કે આપણે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ કામથી પોતાના ઘરેથી નીકળી રહ્યા હોય છે, જેમ કે નોકરીનો કોઈ ઇન્ટરવ્યૂ અથવા કોઈ મોટો વેપારનો સોદો, અને અચાનક સામેથી કોઈ વિધવા સ્ત્રી આવી જાય છે. તે સમયે મનમાં એક જાણ્યો એવો ડર બેસી જાય છે કે હવે તો મારું આ કામ બિલકુલ નહીં થાય. પરંતુ આપણું પ્રાચીન તંત્ર શાસ્ત્ર કહે છે કે આ દુનિયાનો સૌથી શુભ સુકન છે. બસ શરત એ છે કે તમારા મનમાં તે સમયે કોઈ ખોટ અથવા ધારણો હોવો જોઈએ. તમારે તે સમયે બિલકુલ નથી ગભરાવાનું. તમારે મન પૂરા વિશ્વાસ સાથે વિચારવાનું છે કે સાક્ષાત તે પરમ દેવીએ આવીને મારા રસ્તાની બધી નકારાત્મકતાને પોતાની અંદર સુરસી લીધી છે. તમારે પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાના કામ પર જવાનું છે. તમે પોતે પોતાની આંખોથી જોશો કે કામ કેટલી સહજતાથી પૂરું થઈ જાય છે. આ કોઈ જાદુ અથવા ચમત્કાર નથી. આમ માત્ર તમારી હકારાત્મક વિચારસરણી અને બ્રહ્માંડની ઉર્જાનો એક ખૂબ જ સાચો તાલમેલ છે. જે દિવસે તમે તમારા મનમાંથી આ ખોટો ડર કાઢી નાખ્યો છે કે કોઈ પણ માણસ અશુભ હોઈ શકે છે, તો તે દિવસથી તમારા જીવનમાં અસલી ચમત્કાર થવા શરૂ થઈ જશે. ઈશ્વરે દરેક માણસને પોતાના પવિત્ર અંશથી બનાવ્યો છે. શું ઈશ્વરનો અંશ ક્યારેય કોઈના માટે અશુભ હોઈ શકે છે? શું તે પરમપિતા પરમાત્માની બનાવેલી કોઈ પણ રચના અપવિત્ર હોઈ શકે છે? બિલકુલ નહીં. અપવિત્ર તો આપણે પોતાની વિચારસરણી હોય છે. અશુભ તો આપણા પોતાના લાલચી વિચારો હોય છે. અશુભ તો આપણા પોતાના લાલચી વિચારો હોય છે. તો આજ પછી જ્યારે પણ તમે સવારમાં અથવા કોઈ પણ શુભ કામ પર જતા સમયે કોઈ વિધવાથી દેખાય તો પોતાનો રસ્તો ક્યારેય ન બદલતા, બલકે પોતાના દ્રષ્ટિકોણ બદલજો. જો તે સ્ત્રીને એક
હારેલી બિચારી દુઃખી અને શુદ્ધ મહિલાના રૂપમાં બિલકુલ ન જોતા તેને એક એવી અત્યંત મજબૂત અને તપસ્વી આત્માના રૂપમાં જોજો, જેણે જીવનના સૌથી મોટા તોફાનનો એકલા સામનો કર્યો છે અને તેમ છતાં તે મજબૂતીથી ઊભી છે. તેની આંખોમાં જે દર્દ ઊંડાય છે તેમાં આખા બ્રહ્માંડનું જ્ઞાન છુપાયેલું છે. તેના ઊંડા મૌનમાં જે શાંતિ છે તેમાં સાક્ષાત ઈશ્વરનો વાસ છે. આ રહસ્યને જે માણસ સમજી ગયો તે જીવનમાં દરેક વળાંક પર હંમેશા સફળ થશે. તેને કોઈ પણ ખરાબ ગ્રહ, કોઈ પણ ખતરનાક દોષ ક્યારેય જીવનમાં પાછો નહીં ખચી શકે. તમે આ વાતને તમારા જીવનમાં અજમાવીને જુઓ. આવતીકાલ સવારથી જ તમારા વિચારોમાં આ મોટો બદલા લઈને માત્ર વિધવા સ્ત્રીઓ પ્રત્યે જ નહીં પરંતુ તે દરેક વ્યક્તિ પ્રત્યે જ અને આપણા સમાજમાં અસહાય માનવામાં આવે છે. પછી ભલે તે કોઈ ગરીબ હોય, કોઈ દિવ્યાંગ હોય અથવા રસ્તાનું કોઈ પ્રાણી જ કેમ ન હોય. જ્યારે તમે દરેક જીવનમાં તે ઈશ્વરને જોવા લાગશો તો ઈશ્વર પણ તમારા જીવનના દરેક દુઃખને પોતાની ખુદની જવાબદારી માની લેશે. આ સૌથી મોટું રહસ્ય છે જેને આપણા સંત અને મહાત્મા હજારો વર્ષોથી આપણને તે સમજાવતા આવી રહ્યા છે, પરંતુ આપણે આખાના ઊંડા અંધકારમાં એટલા ડૂબેલા છીએ કે આપણને આટલી સીધી એવી વાત ક્યારેય સમજાતી નથી. આપણે પથ્થરની મૂર્તિઓમાં ભગવાનને શોધીએ છીએ, પરંતુ આપણે આસપાસ ચાલતા ફરતા માણસોમાં આપણને માત્ર બુરાઈ જ નજર આવે છે. હવે સમય આવી ગયો છે કે આપણે આંખો ખોલીએ, આપણે આ બ્રહ્માંડના ઊંડા રહસ્યોને સમજીએ. આપણે આ સારી રીતે જાણી લઈએ કે આપણા જીવનમાં ઘટતી દરેક એક નાનામાં નાની ઘટના પાછળ પ્રકૃતિનું એક ખૂબ મોટું કારણ છુપાયેલું હોય છે. સવારમાં કોઈ વિધવાનું દેખાવું કોઈ સામાન્ય સંજોગ નથી હોતો. આ નિયતિનું એક ચક્ર છે જે તમને કંઈક શીખવવા, કંઈક તણાવવા અને કંઈક આપવા માટે બરાબર તમારી સામે આવે છે. જો તમે બ્રહ્માંડના તે ઊંડા સંકેતને સમજી ગયા તો તમે દુનિયાના તે અમુક ભાગ્યશાળી લોકોમાં સામેલ થઈ જશો જેમની પ્રકૃતિ પોતે પોતાના હાથોથી સફળતાના રસ્તા પર લઈ જાય છે. આ અત્યંત જરૂરી જાણકારીને માત્ર પોતાના સુધી જ સીમિત ન રાખતા આજે તે બધાના લોકોને આના વિશે જણાવો જે હજુ પણ આ જૂના અને પાયા વહોણા અંધવિશ્વાસને સાચો માની રહ્યા છે. બની શકે છે કે માત્ર તમારા કારણે કોઈ સ્ત્રીને સમાજમાં તેનું ખોવાયેલું સન્માન પાછું મળી જાય અને તેના દિલમાંથી તમારા માટે નીકળેલી એક નાની એવી સાચી દુઆએ તમારા આખા જીવનને હંમેશા માટે રોશન કરી દે. યાદ રાખજો, ઉર્જા ક્યારેય પણ નષ્ટ નથી થતી. તમારા દ્વારા કરવામાં આવેલો એક નાનો એવો સારો વિચાર, એક નાની એવી હકારાત્મક વિચારસરણી આ આખા બ્રહ્માંડમાં ગંજે છે અને ઘણી વધીને તમારી પાસે જ પાછી ફરે છે. એટલા માટે આજથી અને અત્યારથી જ પોતાના મનમાં આ નકારાત્મકતાને હંમેશા માટે બહાર કાઢીને ફેંકી દો. જ્યારે તમે આવું કરશો ત્યારે તમે પોતે જોશો કે તમારા જીવનની દરેક સવાર શુભ હશે, તમને મળવા વાળો દરેક માણસ શુભ હશે અને તમારા જીવનની દરેક યાત્રા હંમેશા સફળ થશે. તો ભક્તો, યાદ રાખજો કે આ સૃષ્ટિમાં ઈશ્વરની બનાવેલી કોઈ પણ રચના અશુભ નથી હોતી. અશુભ હોય છે તો માત્ર આપણે સંકુચિત વિચારસરણી. જે દિવસે તમે દરેક આત્મામાં પરમાત્માને જોતા થઈ જશો તે દિવસથી આખું બ્રહ્માંડ તમારી સફળતા માટેના રસ્તા ખોલી દેશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે પણ માનો છો કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો જેથી આપણે સમાજમાંથી આવા ખોટા અંધવિશ્વાસોને દૂર કરી શકીએ. આવા જ આધ્યાત્મિક અને રહસ્યમય જ્ઞાન માટે અમારી ચેનલ નાટક મંડળને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે આના વિશે શું વિચારો છે તે કમેન્ટમાં ચોક્કસ લખજો. ભૂલતા નહીં, કમેન્ટમાં લખો હર હર મહાદેવ અથવા જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ.